આદિ ખાણો શું બનાવેલ છે? ખાણામાં ખીચડી ખાણો બનાવેલ છે. હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ. એટલે કેટલા દિવસથી હું બ્લોગ નહોતો બનાવતો, આપણે આજથી બ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરવાનું વિચારું છું, એકદમ કન્ટિન્યુ બ્લોગ બનાવવાના. તો આપણે આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ. ને મારા વાળ વધી ગયા હતા, આપણે વાળ કપાવી જવાનું છે 1-2 દીમાં. તો જોઈએ હું પ્લાન છે એ આપણે ડટા. હું આવી ગયો કામ ઉપર ફોલ્ડિંગનું, પહેલાં કરતો એ જ. તો આપણે ફ્રેન્ડ છે આપણે સેવકભાઈ, એને હાઈ કરી દે. યુટ્યુબ ચેનલને આપણે હાઈ કરી દે ભાઈ. હાય કરે હાય કાઢી નાખો પાછા ભાઈ, કાઢી નાખો. તો અત્યારે જાય છે બહાર, હું ને મારો દોસ્ત બહાર જાય છે કામ માટે. વરસાદ આવવાનો લાગે, વટાવાનો એવું લાગે, વાદળા થઈ ગયા. તો ગાઈસ મેં કીધું તેમ આમ જાટ અને વરસાદ ચાલુ થઈ ગયો છે, કામ પતી ગયો છે, ઘરે જ આવ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે ઘરે આવી ગયા છીએ જમવા માટે. ભૌતિક હૂતો જાય, મજા નથી એટલે હૂતો છું ને હાર્દિક અહીંયા રૂમમાં હૂતો છે. તો ભૌતિક ઓલી પર હૂતો છે ને આપણે હાર્દિક અહીંયા હૂતો છે રૂમમાં. ફોન ઘૂમડે, મજા નથી તોય ફોન ઘૂમડે છે. હાર્દિક ખાણો શું બનાવેલ છે? ખાણામાં ખીચડી ખાણો બનાવેલ છે, ખીચડી જ બનાવેલ લાગે છે. શું બનાવેલ છે? ક્યાંય મળતું નથી. આયા છે ખીચડી, છે ખીચડી. હા, સંતરા, મોસંબી, જો પીળું ખીચડી બનાવેલ છે. શાક છે. બીજું શું છે? તો ખાવામાં બનાવેલ છે ખીચડી ને મરચાંનો અથાણું નાખી દીધું, સંભારું, આચાર ને છાશ ને શાક છે. પાણી નાખી દઉં મમ્મી થોડુંક. આપણે કાંઈ પાછા જાય આપણા કામ ઉપર. તો ગાઈસ આપણે જમી લીધું છે ને ખાઈને હવે આપણે જમરૂક સુધારે છે મારા મમ્મીએ. આપણે જમરૂક ખાઈ લઈએ. આપણે જમીન બમીન આવી ગયા છે પાછા ખાતે. વાગે છે ગીત. આપણે સેવક અહીંયા કામ કરે છે, સવારે હતો એ. આપણે કામ કરીએ છીએ ને થઈ ગયું છે બપોર. આપણે દાદા ચા બનાવીએ આપણા હતું ને વરસાદ આવે બાર. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો. તો ચા બનાવે, ચા પીએ ને પછી આપણે પાછા કામે છૂટી જાય. તો વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ધોધમાર નો. વાતાવરણ લાગે છે મસ્ત વરસાદ આવીએ. તો ભાઈ ચા બનાવી નાખી છે દાદા. ચા પીને આપણે પાછા કામે લાગી જાય. દાદાએ પાછી ચા બનાવી નાખી છે. ઘરે જાઉં છું, જીમ માટે જવાનું છે. ઘરે જઈને ફ્રેશ થઈને આપણે જાય હવે જીમમાં. આવી ગયા છીએ અને જીમ નું બેગ આપણે લઈ લીધું, પાણીનો બાટલો ને લેપ્ટિન મેક દે, બીજો આપણો સામાન છે. તો આપણે જવાનું છે જીમમાં ને હું ઘરે આવી ગયો છું, તો સામાન લઈ લીધો ને. બે ભાઈઓ હજી મજા નથી, મોટા ને નાનો બે હુતા આરામ કરે. તો આપણે જાય જીમમાં. આપણે જીમમાં પગવા આવ્યા છીએ, ઘરેથી નીકળી ગયા હતા. ઓલી બાજુ લખેલ છે જીમ, ત્યાં આપણે જવાનું છે. ઘરેથી નીકળી ગયા, હવે જાય. તો આપણે જીમમાં પહોંચી ગયા છે ને જાય અંદર હોમવર્ક ચાલુ કરીએ. આપણે આવીએ જીમમાં. તો આપણે બધા આપણે સામાન કાઢી લઈએ, પાણી બોટલ ને લેપ્ટિન. આપણે મારવાનું છે પુલ અપ.
એ વાપરે આને એટલે હાલે આ બધું નતો તે બિગિનર માટે તો આપણે જીમ કરીએ વર્કઆઉટ કરીએ છીએ એકદમ મજા આવે છે તો તમારે જીમમાં અહીંયા આવવું હોય તો અહીંયા હટા ઓફર ચાલુ છે તમારે ઓફર જાણવી હોય તો હું તમને આવીને જણાવું છું ને વર્કઆઉટ પણ કરું છું એકદમ મજા આવે છે વર્કઆઉટ કરવાનું આ બાયસેપ કરવાના છે આપણે બાયસેપ કરું એટલે શરૂ કર તો આપણે મેં મારું વર્કઆઉટ પૂરું કરી લીધું છે એટલે હવે આપણે જવાનું છે પાછું ખાતે જ આવ્યું ડાયરેક્ટ ને કે આપણે ઘરે જ આવ્યું કદાચ તો આપણે ખાતે જ આવ્યું કેમ કે મારે જવાનું છે હજી બહાર એટલે હું પહેલાં ડાયરેક્ટ હજી ખાતે જાય ને અમારું થોડું કામ છે એ મારું પૂરું કરીને પછી હું ઘરે જાય તો ચાલો ડાયરેક્ટ હું તમને ખાતે મળું તો આપણે જીમમાંથી ઘરે આવી ગયા હતા ઘરેથી હું પાછો ડાયરેક્ટ અહીંયા આવ્યો છો તો આપણે આજનો બ્લોગ કરીએ એન્ડ તમને આવ્યો મસ્ત લાગ્યો હોય છે તો આપણો બ્લોગ કેવો રહ્યો એ તમે મને કોમેન્ટમાં જણાવી દો તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો મને સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે નવા બ્લોગમાં મળશું ફરી તો આ બ્લોગને કરીએ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય